નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર। છત્રપતિના ઘડવૈયા અને સ્વરાજની પ્રેરણા રાજમાતા જીજાબાઈ। પ્રસ્તાવના: રાજમાતા જીજાબાઈ ભારતના ઇતિહાસનું એક એવું ગૌરવવંતું અને પ્રેરણાદાયી નામ છે જે શ્રેષ્ઠ માતા અને કુશળ માર્ગદર્શકનું સર્વોત્તમ ઉદાહરણ છે। હિન્દવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજને મહાન બનાવવામાં જો કોઈનો સૌથી મોટો હાથ હોય તો તે તેમના માતા જીજાબાઈનો હતો। સમગ્ર દેશ તેમને આદર અને પ્રેમપૂર્વક જીજાઉ તરીકે ઓળખે છે। તેઓ માત્ર એક રાજાના માતા નહોતા, પણ પોતે એક નીડર યોદ્ધા, મુત્સદ્દી રાજનેતા અને સ્વરાજની જીવતી જાગતી પ્રેરણા હતા। પ્રારંભિક જીવન અને લગ્ન: જીજાબાઈનો જન્મ 12 જાન્યુઆરી 1598ના રોજ મહારાષ્ટ્રના બુલાઢાણા જિલ્લાના સિંદખેડ રાજાના શક્તિશાળી સરદાર લખોજીરાવ જાદવના ઘરે થયો હતો। બાળપણથી જ તેમને ઘોડેસવારી, તલવારબાજી અને યુદ્ધ કળાઓની ઉત્તમ તાલીમ મળી હતી। તેમના લગ્ન સુપ્રસિદ્ધ ભોંસલે વંશના પરાક્રમી સરદાર શાહજી રાજે ભોંસલે સાથે થયા હતા। તે જમાનામાં વિદેશી શાસકો, સુલતાનોના કારણે ચારે તરફ અત્યાચાર અને અરાજકતા ફેલાયેલી હતી, જે જોઈને જીજાબાઈનું હૃદય ખૂબ દ્રવી ઉઠતું હતું। શિવાજી મહારાજનું ઘડતર અને સંસ્કારો: જ્યારે જીજાબાઈએ પુણે નજીક આવેલા શિવનેરી કિલ્લા પર રહેતા હતા ત્યારે 19 ફેબ્રુઆરી 1630ના રોજ તેમણે પુત્ર શિવાજીને જન્મ આપ્યો। જીજાબાઈએ નક્કી કર્યું હતું કે તેઓ પોતાના પુત્રને કોઈની ગુલામી કરવા માટે નહીં, પણ પરતંત્રતાની સાંકળો તોડીને પોતાનું મુક્ત રાજ્ય સ્થાપવા માટે તૈયાર કરશે। શ્રેષ્ઠ કેળવણી: તેમણે બાળપણથી જ શિવાજીને રામાયણ અને મહાભારતની વીર કથાઓ સંભળાવી। ભગવાન શ્રીરામ, શ્રી કૃષ્ણ અને ભીમ અર્જુનના પરાક્રમો કહીને તેમનામાં વીરતાના બીજ રોપ્યા। શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ: શાહજી રાજે મોટે ભાગે યુદ્ધના કામે બહાર રહેતા હોવાથી શિવાજીના શિક્ષણ અને યુદ્ધ કળાની સંપૂર્ણ જવાબદારી જીજાબાઈએ પોતે સંભાળી હતી। તેમણે શિવાજીને સંતો પ્રત્યે આદર અને વંચિતો પ્રત્યે દયા રાખવાના સંસ્કાર આપ્યા। સ્વરાજ્યની સ્થાપનામાં સક્રિય યોગદાન: જીજાબાઈ માત્ર ઘરમાં બેસી રહેનારા માતા નહોતા, પરંતુ તેઓ શિવાજી મહારાજના સૌથી મોટા સલાહકાર હતા। રાજદ્વારી કુશળતા: જ્યારે શિવાજી મહારાજ નાના હતા ત્યારે જીજાબાઈ પુણેની જાગીરનો વહીવટ પોતે સંભાળતા અને પ્રજાને ન્યાય આપતા હતા। કટોકટીના સમયે નેતૃત્વ: જ્યારે પણ શિવાજી મહારાજ કોઈ મોટી મુશ્કેલીમાં મુકાતા, જેમ કે જ્યારે તેઓ આફ્રિકાના શાહ ઔરંગઝેબની કેદમાં આગ્રા ખાતે બંધ હતા, ત્યારે જીજાબાઈએ પાછળથી આખા સામ્રાજ્યની કમાન ખૂબ જ ધૈર્ય અને બહાદુરીથી સંભાળી હતી। તેમણે ક્યારેય દુશ્મન સામે ઝૂકવાનું ન શીખવ્યું, જેના કારણે જ શિવાજી મહારાજ અફઝલ ખાન કે શાઇસ્તા ખાન જેવા શક્તિશાળી શત્રુઓ સામે પણ નીડર થઈને લડી શક્યા। જીવનની પૂર્ણાહુતિ: જીજાબાઈનું સૌથી મોટું સપનું હિન્દવી સ્વરાજ્યની સ્થાપના જોવાનું હતું। વર્ષ 1674માં જ્યારે રાયગઢ કિલ્લા પર શિવાજી મહારાજનો ભવ્ય રાજ્યાભિષેક થયો અને તેઓ છત્રપતિ બન્યા, ત્યારે જીજાબાઈની આંખોમાં હર્ષના આંસુ હતા। પોતાના પુત્રને સાર્વભૌમ રાજા બનેલા જોયાના ગણતરીના દિવસો બાદ 17 જૂન 1674ના રોજ આ મહાન રાજમાતાનું અવસાન થયું। ઉપસંહાર: રાજમાતા જીજાબાઈનું જીવન એ વાતનું પ્રતીક છે કે એક સ્ત્રી જો ધારે તો આખા સમાજ અને ઇતિહાસનું ચિત્ર બદલી શકે છે। જો જીજાબાઈ ન હોત તો કદાચ આપણને છત્રપતિ શિવાજી મહારાજ ન મળ્યા હોત। તેમની દેશભક્તિ, બહાદુરી અને આદર્શ માતા તરીકેની છબી ભારતના ઇતિહાસમાં સદા સુવર્ણ અક્ષરે અંકિત રહેશે અને નવી પેઢીને પ્રેરણા આપતી રહેશે। અસ્તુ। મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર।